હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ સોનલ પટેલ. તો આ મારું ફર્સ્ટ વ્લોગ છે. તો આઈ હોપ કે બધા મને સપોર્ટ કરજો અને હું ટ્રાય કરીશ કે તમને એન્ટરટેનમેન્ટ કરી શકું અને તમને મારા વ્લોગ ગમે. તો આજે છે 16/11/2025 અને સન્ડે. તો સન્ડે હોય એટલે છોકરાઓની છુટ્ટી હોય એટલે આજે થોડું લેટ બધું કામ થાય છે. અત્યારે અમે જસ્ટ ચા પીધી છે અને હું અહીં તૈયારી કરી રહી છું સબ્જીની. આજે હું બનાવીશ ભીંડાની સબ્જી અને રોટલી મીન્સ પૂડા, ચોખાના પૂડા. તો હું અત્યારે ભીંડી કટ કરી લઉં છું અને બધું કામ બાકી જ છે. કપડાં ફોલ્ડ કરવાના બાકી છે અને બધું જ વોશ કરવાનું છે. બેગ્સ, આજે સન્ડે છે એટલે એના બેગ અને જેકેટ વોશ કરવાના છે, એ પણ બાકી જ છે. તો મળીએ છે થોડું કામ પતાવીને. સો કન્ટિન્યુ મારા વ્લોગ જોતા રહેજો. હેલો ગાઈઝ, તો મેં હવે કરી રહી છું કપડાં વોશ. આટલા બધા કપડાં છે, બેગ્સ છે, ટોવેલ છે અને હું કરીશ અહીં કપડાં વોશ. હેલો ગાઈઝ, તો હું બનાવવા જઈ રહી છું ભીંડાનું શાક. તો હું તમારી સાથે શેર કરીશ ભીંડાનું સબ્જી હું કેવી રીતે બનાવું છું. સો મેં અહીંયા લઈ લીધું છે સોલ્ટ, હળદર, લાલ મરચું, રાઈ અને ધાણા જીરું પાવડર અને જીરું. આમાં લસણ છે, લસણ મેં કરી દીધી છે, ક્રશ કરી દીધી છે. કાંદા, ઓનિયન અને બટાકા મેં કટ કરી દીધા છે. આ ઓપ્શનલ છે, મારે ભીંડા ઓછા છે એટલે મેં એક બટાકું નાખું છું કે જેથી કરીને શાક ઘટે નહીં અને સારું લાગે છે. અને આ છે ભીંડા કટ કરેલા છે, મેં રાઉન્ડમાં કટ કરેલા છે અને આ ઓઇલ છે. સ્ટોવ સ્ટાર્ટ કરીએ છીએ. ઓન કરી દેવું. હવે થોડું તેલ નાખું છું. તેલને થોડું ગરમ થવા દઈએ. થોડું નાખું રાઈ અને જીરું. ને હું શું કરું છું, હું કાંદાની અંદર જ બધા મસાલા નાખી દઉં છું. આ રહ્યું 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 સ્પૂન હળદર અને 1 સ્પૂન લાલ મરચું. હું બીજું કશું નથી નાખતી બિકોઝ મારા બચ્ચાને સ્પાઇસી નથી પસંદ, એટલે હું ખાલી આ લસણ જ નાખું છું. બીજું કશું નથી નાખતી, નથી આદું નાખતી, નથી લીલું મરચું નાખતી. આ નાખી લસણ 4 થી 5 કળી હતી. આ નાખી દીધું લસણ અને નાખીશું સોલ્ટ સ્વાદ અનુસાર. અત્યારે આટલું નાખું છું અને રાઈ છટવા લાગી છે, માં નાખી દઈશું. આને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તો લાલ મરચું લાગશે એટલે ગોલ્ડન જ દેખાય છે, બટ આને થોડું ચડે એટલે આપણે પછી નાખીશું બટાકા અને પછી નાખીશું ભીંડાને કાપીને થોડા ટાઈમ રાખશો તો એ ચોંટી નહીં જશે.
થોડા છૂટા છૂટા જ રહેશે, એટલે હું કાપીને થોડું 1 કલાક કે અડધો કલાક હું રાખું છું. અને તાપ હોય તો તાપમાં તમે રાખો તો વધારે સારું. તાપમાં રાખે તો પણ આપણે અડધો કલાક રાખ્યો હોય અને જો રાત્રે પણ કાપીને ફેન નીચે રાખ્યું હોય ને તો આપણા ભીંડા ચોંટતા નથી. બાકી આપણે તરત બનાવીએ ને તો ભીંડા ચોંટે છે. આમ તો મસ્ત છૂટા પડી જાય છે. તો અહીંયા થોડું થઈ ગયું છે. હું નાખીશ પટેટો. આઈ થિંક 3 જણા માટે સબ્જી વધારે થઈ ગઈ છે. મેં ડુંગળી 2 નાખી એટલે થોડી વાર ઢાંકી દઈશું અને થવા દઈશું. તો મેં ભીંડા નાખી દીધા છે, જોઈ શકો છો. મેં ભીંડા નાખી દીધા છે. થોડા બટાકા ચડ્યા એટલે મેં ભીંડા નાખી દીધા છે અને થોડી વાર મને થવા દઈશું. ચડવા દઈશું. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. હું અહીંયા જ એન્ડ કરું છું. આજના માટે આટલું જ ફર્સ્ટ બ્લોગ છે. તો આપને ગમ્યું નહીં ગમ્યું કોમેન્ટ કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો. અને પછી હું પૂડા બનાવું છું. પૂડાની રેસીપી હું તમને કાલના બ્લોગમાં આપીશ, બતાવીશ કે અમે પૂડા કેવી રીતે બનાવીએ છીએ. સો આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરું છું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને હા, શું ગમ્યું શું નહીં તે કોમેન્ટ કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો. અને હું તમને બોર નહીં કરીશ, વ્લોગ એન્ટરટેનમેન્ટવાળા જ આપીશ. સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.